સચિનમાં તલંગપુર ગામની ઘટના। સોમવારે સાંજે 2 વર્ષીય બાળક બોલ રમતા રમતા ગુમ થઈ ગયો હતો। બાદમાં આજે સાંજે ઘર નજીકના ગટરની ખાડીમાંથી બાળકની લાશ મળી આવી। ફાયર વિભાગે ગટરની ખાડીમાં 24 કલાક સુધી જેસીબી મશીન સહિતના સાધનોથી શોધખોળ કરી હતી। મૂળ ઓરિસ્સાના વતની અને સચિનમાં તલંગપુર ગામમાં આવેલી પ્રાથમિક શાળા પાસે મનોજ ગોડ પરિવાર સાથે રહેતો હતો। પરિવારમાં પત્ની અને એકનો એક 2 વર્ષીય પુત્ર શુભમ છે। મનોજ સંચા ખાતામાં કામ કરે છે। શુભમ સોમવારે સાંજે ઘર નજીક બોલથી રમતો હતો। બાદમાં બાળક નહીં દેખાતા તેના પરિવાર અને આજુબાજુના લોકો ચિંતાતુર થઈને શોધખોળ આદરી હતી। બાળકની શોધખોળ કરવા છતાં કોઈ ભાળ મળી ન હોવાથી પરિવારે પોલીસને જાણ કરી હતી। બાળક ન મળતા શંકા ગઈ હતી કે બાળક નજીકમાં આવેલી ગટરની ખાડીમાં પડી ગયો હોવાની શક્યતા છે, જેથી ફાયર બ્રિગેડને જાણ કરતા ત્યાં પહોંચીને તેની મોડી સાંજ સુધી શોધખોળ કરી હતી। બાદમાં આજે વહેલી સવારે ફાયર જવાનો ફરી ત્યાં જઈને શોધખોળ કરી હતી। બાદમાં જેસીબી મશીન વડે ખાડી ઉપરના સિમેન્ટના ઢાંકણો ખસેડીને બાળકને શોધ્યો હતો। સાંજે બાળકનો ખાડીમાંથી મૃતદેહ ફાયરે કાઢીને પોલીસને સોંપ્યો હતો અને મૃતદેહને સિવિલ ખાતે ખસેડાયો હતો।